ડીસા જીઆઈડીસી વિસ્તારમાં આવેલા ઢુવા રોડ ઉપર આવેલી ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ બ્લાસ્ટ થતાં 17 લોકોના મોત થયા હોવાનો દાવો. મળતી માહિતી પ્રમાણે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ડીસા જીઆઈડીસી વિસ્તારમાં ઢુવા રોડ ઉપર આવેલી એક ફટાકડાની ફેક્ટરીમાં અંદાજે 30 જેટલા લોકો કામ કરી રહ્યા હતા. તે દરમિયાન કોઈ અગમ્ય કારણોસર બ્લાસ્ટ થતાં ભીષણ આગ લાગતા 17 જેટલા લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. જેમાં ગોડાઉનમાં બ્લાસ્ટ થતાં કાટમાળ નીચે દટાયેલા લોકોના મૃતદેહ બહાર કાઢવા માટે સ્થાનિક તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં જેસીબી મશીન અને ફાયર ફાઇટર સહિત જિલ્લા અને તાલુકાના ઉચ્ચ અધિકારીઓ સાથે એનડીઆરએફની ટીમ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. જો કે 108 એમ્બ્યુલન્સ સાથે હવે સ્થાનિક લોકો પણ મદદ કરીને માનવતા મહેકાવી રહ્યા છે. ત્યારે હવે આ ફટાકડાની ફેક્ટરી શું કાયદેસર રીતે હતી કે પછી બિનઅધિકૃત રીતે ફટાકડા બનાવવામાં આવ્યા હતા, જેને કારણે અનેક પ્રકારના સવાલો ઊભા થયા છે. ત્યારે હવે તંત્રના અધિકારીઓ દ્વારા હાલમાં તો કાટમાળ નીચે દટાયેલા લોકોના મૃતદેહ બહાર કાઢવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે. ત્યારે હજુ સુધી અંદર કેટલાક લોકો ફસાયા છે અને તે લોકો ક્યાંના છે અને કોણ છે એ અંગે જાણી શકાયું નથી. પરંતુ ક્યાંક ને ક્યાંક સ્થાનિક તંત્ર આ ફટાકડાની ફેક્ટરી અંગે અજાણ હોય એવું લાગી રહ્યું છે. ત્યારે કેટલા સમયથી આ ફેક્ટરી ચાલતી હશે અને કોણ છે જવાબદાર એ અંગે ગુજરાત સરકાર અને વહીવટી અધિકારીઓ તપાસ કરીને કડક પગલાં ભરી મૃતકોના પરિવારજનોને ન્યાય અપાવવા માટે આગળ આવે તેવી માંગ ઉઠી છે. જોકે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ આવી ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે અને બનાસકાંઠા જિલ્લા સાંસદ ગેનીબેન ઠાકોરે દિલ્હી ખાતે સંસદ ભવનમાં ડીસા જીઆઈડીસીની ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગતા મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી એમના પરિવારને ન્યાય મળે અને સમગ્ર ઘટના અંગે તપાસ કરવામાં આવે તેવી માંગ કરી છે. ત્યારે હવે ડીસામાં બ્લાસ્ટની ઘટના સામે આવતા ભારે દુઃખની લાગણી ફેલાઈ છે. લેબના કાટમાળ જેસીબી તથા અન્ય મશીનરી દ્વારા દૂર કરવાની પ્રક્રિયા હાલમાં ચાલુ છે. જેમ જેમ કાટમાળ દૂર થઈ રહ્યો તેમ તેમ ડેડ બોડી પણ રિકવર થઈ રહી છે. હાલમાં 13 જેટલી ડેડ બોડીની રિકવર થઈ છે તથા કાટમાળને દૂર કરવાની પ્રક્રિયા હાલમાં ચાલુ છે. કેટલા લોકો ઘાયલ છે? હાલમાં કુલ 4 જેટલા ઇજાગ્રસ્ત થયા છે. તેમાંથી પાલનપુરની હોસ્પિટલ અને 2 ઇજાગ્રસ્ત સવારે ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ એટલો બધો તીવ્ર હતો કે એક સાથે સાથે જે સમગ્ર ફેક્ટરીનો આરસીસી સ્લેબ જે બેસી ગયો હતો અને જે પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળી રહ્યું છે તે મુજબ ત્યાં કામ કરતા મજૂરોના પરિવારો પણ ત્યાં જે રહેતા હતા એથી એ જે પરિવારો છે સ્લેબ નીચે દટાયા હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળી રહ્યું છે. નાના બાળકોના મોત થયા?